Hello, good morning, girls. Let's start with the advantages of a sole proprietorship. ગઈકાલના સેશન્સમાં we have finished up with the characteristics and the 5 point of advantages of a sole proprietorship. ગઈકાલના સેશનની અંદર આપણે કેરેક્ટરિસ્ટિક્સ લાક્ષણિકતા જોઈતી એકાંકી પેઢીની એના બધા જ પોઈન્ટ કમ્પ્લીટ કર્યા હતા અને એડવાન્ટેજીસ એકાંકી પેઢીના લાભો એના 5 પોઈન્ટ આપણે કમ્પ્લીટ કર્યા હતા. ટુડે વી આર સ્ટાર્ટિંગ અગેન વિથ ધ એડવાન્ટેજીસ ઓફ અ સોલ પ્રોપ્રાઇટરશિપ. સો 5th point onward will start with the sole proprietorship. So 6th point છે intimacy with customers. intimacy એનો મતલબ છે કે ભાઈ તમારે એમની સાથે ખૂબ નજીકનો સંબંધ હોવો. ક્લિયર? intimacy with the consumer એટલે કે over here in a sole proprietorship a business is quite limited one, small one. So a sole owner can serve customers with the personal touch. They can very well come to, a person can very well come to know about the requirement of the customer and try to fulfill it at his level best. અહીંયા શું કહે છે? ઇન્ટિમસી વિથ ધ કસ્ટમર્સ, કન્ઝ્યુમર સાથેની નજીકતા એમને મળે છે. કઈ રીતના? તે કહે કે ભાઈ એકાંકી પેઢીની અંદર એક જ વ્યક્તિ માલિક છે, એક જ વ્યક્તિ ધંધો ચલાવે છે, એટલે જે કોઈ ગ્રાહકો છે એ ગ્રાહકોને પર્સનલી લોકો સર્વિસ આપી શકે છે, કસ્ટમરની રિક્વાયરમેન્ટ જાણે છે અને એના મુજબ એની જરૂરિયાતો પૂરી થાય એનો પૂરેપૂરો પ્રયત્ન કરે છે. તો બહુ નિકટ સંબંધ હોય છે. ઇન્ટિમસી વિથ ધ કસ્ટમર્સ, યુ કેન ડીલ or treat your customers with the personal touch. Inexpensive management. Inexpensive એટલે બિન ખર્ચાળ, મેનેજમેન્ટ એટલે સંચાલન. સંચાલન બહુ ખર્ચાળ નથી. As a single person required to manage the whole business, he is the only person who manage all the affairs of the business and all managerial activity. So they can save amount or administrative expenses or the expenses on managing the business, and they can reinvest the same amount for the growth and the expansion of business. અહીંયા શું કહે છે? એકાંકી પેઢીની અંદર સંચાલન બિન ખર્ચાળ છે, કારણ કે ધંધો કમ્પેરેટિવલી બહુ જ નાનો છે. એક જ વ્યક્તિ છે એ સંચાલક તરીકે કાર્યવાહી ભજવે છે. ધંધાની હરેક પ્રવૃત્તિનું સંચાલન એક જ વ્યક્તિ દ્વારા થાય છે. સો જે સંચાલકીય ખર્ચ છે એ બચાવી શકાય છે અને એ જે બચે છે સંચાલકીય ખર્ચ એને ફરી પ્રોફિટ તરીકે ઇન્વેસ્ટ કરી શકાય છે. સો અહીંયા નો નીડ ટુ અપોઇન્ટ ધી અકાઉન્ટન્ટ એઝ ધી ઓનર રિક્વાયર્ડ ટુ મેનેજ હિઝ ઓન બુક્સ ઓફ અકાઉન્ટ. અહીંયા અકાઉન્ટન્ટ હાયર નથી કરવાનો. જે ઓનર છે એ પોતાના બુક્સ ઓફ અકાઉન્ટ પોતે જાતે જ લખે છે, કોઈ મેનેજરને અપોઇન્ટ કરવાનો નથી. સો એ જે મેનેજમેન્ટ કોસ્ટ છે એ આમાં બચે છે. ઇનએક્સપેન્સિવ મેનેજમેન્ટ. મિનિમમ ગવર્મેન્ટ ઇન્ટરફિયરન્સ એન્ડ રેગ્યુલેશન. મિનિમમ બહુ ઓછા પ્રમાણમાં ગવર્મેન્ટ ઇન્ટરફિયરન્સ એટલે કે સરકારની દરમિયાનગીરી, દખલગીરી. ક્લિયર? અહીંયા શું કહે છે? ગવર્મેન્ટ will not interference into the sole proprietorship firm, because a sole proprietorship is basically a small and the simple form of the business organization and free from all the government rules and regulations. So government interference is quite least. એવું નહીં કહી શકાય કે સરકારની કોઈ પણ પ્રકારની દરમિયાનગીરી છે જ નહીં, પણ બહુ નહિવત પ્રમાણમાં છે, કારણ કે ધંધો બહુ નાનો છે, બહુ જ જૂનો અને સરળ ધંધો છે કે જેની અંદર બધી જ વસ્તુ બહુ ક્લિયર છે, એમાં ક્યાંય કોમ્પ્લેક્સિટી, જટિલતા છે નહીં. સો જટિલતા નથી, સરળ છે, એટલે ગવર્મેન્ટના નિયમો એને બહુ લાગુ પડતા નથી. ઇટ ઇઝ જેમ કે કંપની છે તો કંપની ઇઝ ધ જાયન્ટ ફોર્મ ઓફ ધ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. કંપની છે એ બહુ મોટો ધંધાનો પ્રકાર છે, જેમાં ઇટ ઇઝ ક્વાઇટ કોમ્પ્લેક્સ. એ બહુ જટિલ ધંધો છે, કારણ કે એમાં કેટલા શેર હોલ્ડર્સ, મેમ્બર્સ છે,
કેવડું મોટું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ છે. સો ગવર્મેન્ટ ઇન્ટરફિયરન્સ અને રેગ્યુલેશન ઇઝ ક્વાઇટ હાઈ. તો એમાં સરકારની દરમિયાનગીરી ખૂબ જ છે. એટલા જ માટે ગવર્મેન્ટે શું બનાવ્યું છે? કંપનીઝ એક્ટ 1956 વિચ રેગ્યુલેટ્સ ધ ફંક્શનિંગ ઓફ કંપની. કંપની ધારો 1956 બનાવેલો છે, જે કંપનીનું સંચાલન કરે છે. અહીંયા એવું કાંઈ છે નહીં. ટેક્સ એડવાન્ટેજ. ટેક્સ એડવાન્ટેજનો મતલબ છે લાભ, કરવેરાનો લાભ. હવે અહીંયા શું છે કે ભાઈ ઇન ધી આઈ ઓફ લો firm and the owner both are considered as a same entity. આપણે જોયું તો નો સેપરેટ લીગલ એન્ટિટી, નો સેપરેટ એન્ટિટી. પેઢી અને માલિક બંને અલગ અસ્તિત્વ ધરાવતા નથી, બંનેનું અસ્તિત્વ એક જ છે. સો જે પેઢીનો નફો છે એ જ માલિકનો નફો ગણવામાં આવે છે. સો પેઢીના નફા ઉપર જે ટેક્સ ભરવામાં આવે છે એ જ માલિકના નફા ઉપર ભરવામાં આવે છે. એટલે ડ્યુઅલ ટેક્સ સિસ્ટમ અહીંયા લાગુ પડશે નહીં કે એકવાર કંપનીના પેઢીના પ્રોફિટ ઉપર ટેક્સ ભરો અને એકવાર માલિકની આવક દેખાડો છો એટલે ટેક્સ ભરો. ના. સો હિયર ઓનર એન્ડ ધ ફર્મ બોથ આર કન્સિડર્ડ એઝ અ સિંગલ એન્ટિટી. એટલે એક જ વાર તમારે ટેક્સ ભરવો પડે છે. બેનિફિટ ઓફ હેરિડિટરી ગુડવિલ એટલે કે વારસાગત પાઘડી, વારસાગત જે રેપ્યુટેશન છે એનો લાભ મળે છે. સો ઇફ ધ બિઝનેસ હેઝ ડેવલપ્ડ અ ગુડવિલ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ, ઇન ધેટ પર્ટિક્યુલર કેસ નેક્સ્ટ જનરેશન્સ ગેટ ધ એડવાન્ટેજ ઓફ ધ સેમ. જો અહીંયા શું કહે છે કે ભાઈ વારસાગત જે ગુડવિલ છે, પાઘડી છે, એનો લાભ મળે છે. સે ફોર એક્ઝામ્પલ એક પ્રોવિઝન સ્ટોર ચાલતો હોય, એ પ્રોવિઝન સ્ટોર વર્ષોથી બાપ દાદાના વખતથી એક જનરેશન પછી બીજું જનરેશન, ત્રીજું જનરેશન ચલાવીને જ રાખે છે. તો એ સ્ટોર છે એ વધારે ટ્રસ્ટવર્ધી હશે, એના ખૂબ કસ્ટમરો હશે. કારણ કે જે કસ્ટમરો પહેલી જનરેશનથી લેવા આવતા હશે એ પાંચમી જનરેશન વાળા ધંધો કરશે તો એ પહેલી જનરેશનવાળા જે કસ્ટમર ઊભા કરેલા છે એ પાંચમી જનરેશનને ઓટોમેટિક મળશે. ક્લિયર? સો અહીંયા શું કહે છે? યુ કેન ટેક ધ બેનિફિટ ઓફ હેરિડિટરી ગુડવિલ. વર્ષોથી બાપ દાદાના વખતથી ધંધો ચાલતો હશે તો જેમ જેમ નેક્સ્ટ જનરેશન્સ આવશે દે ગેટ ધ એડવાન્ટેજ ઓફ રેપ્યુટેશન્સ ઓર ગુડવિલ. ક્લિયર? નેક્સ્ટ વન, that is the disadvantage of sole proprietorship. એકાંકી પેઢીના ગેરલાભો એની વાત અહીંયા કરવામાં આવે છે. તો કે કયા કયા ગેરલાભો છે એકાંકી પેઢીના? તો કે અનલિમિટેડ લાયબિલિટી, અમર્યાદિત જવાબદારી. હિયર ધ લાયબિલિટી, એઝ આઈ સેડ અર્લિયર, હિયર ધ લાયબિલિટી ઓફ ધ ઓનર ઇઝ નોટ લિમિટેડ વન. આ સેમ પોઈન્ટ આપણે કેરેક્ટરિસ્ટિક્સની અંદર ભણી ગયા છે. અનલિમિટેડ લાયબિલિટી શું કહે છે કે હિયર ધ લાયબિલિટી ઓફ ધ ઓનર ઇઝ નોટ લિમિટેડ ઇન કેસ ઓફ ધ રીપેમેન્ટ્સ ઓફ ધ ડ્યુઝ ઓફ ધ બિઝનેસ. ઇવન ધ પર્સનલ પ્રોપર્ટી ઓફ ધ ઓનર ઇઝ રિસ્પોન્સિબલ ફોર પે બેક. શું કહે છે? અમર્યાદિત જવાબદારી. અહીંયા જવાબદારીની કોઈ મર્યાદા છે નહીં. ધંધાનું દેવું એ માલિકનું દેવું ગણવામાં આવે છે. સો કાલ સવારે જો ધંધાની અંદર પેઢીમાં જો કોઈ પણ પ્રકારનું નુકસાન થશે તો એ નુકસાન ભરપાઈ કરવા માટે માલિકની વ્યક્તિગત મિલકત પણ વ્યક્તિગત રીતે જવાબદાર થશે. સો જવાબદારી કોઈ ફિક્સ નથી. ઇટ ઇઝ નોટ ફિક્સ્ડ વન એન્ડ ધ પ્રી ડિટરમાઇન્ડ. જવાબદારી કોઈ ફિક્સ નથી, અગાઉથી નક્કી કરેલી છે નહીં. જો કાલ સવારે પેઢીમાં કોઈ પણ પ્રકારનું નુકસાન થાય તો એને એના વ્યક્તિગત મિલકતમાંથી પણ દેવું ચૂકવવું પડશે. લિમિટેડ ફાઇનાન્શિયલ રિસોર્સિસ. આ વસ્તુ પણ આપણે કેરેક્ટરિસ્ટિક્સમાં ભણી ગયા છીએ. ફાઇનાન્શિયલ રિસોર્સિસ, ફાઇનાન્શિયલ કન્ટ્રીબ્યુશન, કેપિટલ કન્ટ્રીબ્યુશન્સ પહેલી જ કેરેક્ટરિસ્ટિક્સ હતી. ક્લિયર? સો અહીંયા શું કહેવામાં આવે છે? લિમિટેડ ફાઇનાન્શિયલ રિસોર્સિસ, મર્યાદિત મૂડીના સ્ત્રોતો. A sole owner required to make the arrangement of the capital from his own resources, that means from the personal savings, or else he can take the borrowings from the financial institution, from friends and relatives. So capital accumulation is quite limited one. accumulate કરવું એટલે ભેગું કરવું. અહીંયા શું કહેવામાં આવે છે કે એકાંકી પેઢીની અંદર જે તે માલિક છે એને પોતાની રીતના મૂડી ફાળવણી કરવાની છે, મૂડી ઊભી કરવાની છે.
એટલે કાં તો એની બચતમાંથી મૂડી લઈ આવી શકશે ધંધાની અંદર, કાં તો વધીને બેંક પાસેથી લોન લેશે, કાં તો ફ્રેન્ડ્સ પાસેથી ઉછીના લેશે. એનાથી વિશેષ એમની પાસે એક પણ સ્ત્રોત નથી મૂડી ઊભી કરવા માટે. સો whenever he accumulate the capital it would be a limited one. જ્યારે પણ એ મૂડી ઊભી કરે છે તો બહુ મર્યાદિત પ્રમાણમાં મૂડી ઊભી થઈ શકે છે, કારણ કે એક જ વ્યક્તિએ મૂડીનું બધું અરેન્જમેન્ટ કરવાનું છે એટલા માટે. કે જ્યારે કંપની હોત તો જેટલી પણ મૂડી ઊભી કરવી છે એટલા શેર્સ બહાર પાડો, મૂડી ઊભી થઈ જશે. ભાગીદારી પેઢી છે તો એક જ જણો જવાબદાર નથી મૂડી ફાળવણી માટે. ઓલ ધ પાર્ટનર્સ આર રેસ્પોન્સિબલ ટુ બ્રિંગ ધ કેપિટલ. ક્લિયર? દેન લિમિટેડ મેનેજરિયલ કેપેસિટી. લિમિટેડ એટલે મર્યાદિત, મેનેજરિયલ એટલે સંચાલકીય, કેપેસિટી એટલે કે ક્ષમતા. અહીંયા બહુ મર્યાદિત સંચાલકીય ક્ષમતા છે. અ સિંગલ પર્સન્સ બેઝિકલી મેનેજ ઓલ ધ બિઝનેસ અફેર્સ, ઓલ ધ બિઝનેસ એક્ટિવિટી. સો a single person has its limitations to manage the business affairs. He is not expert in all the activities. અહીંયા એક જ વ્યક્તિ ધંધાનું સંચાલન કરે છે, ધંધાને ચલાવે છે. હવે એ એક જ વ્યક્તિની મર્યાદા છે, કાર્યની મર્યાદા છે, આવડતની મર્યાદા છે. એક વ્યક્તિને હવે એક જ વ્યક્તિ છે એને માર્કેટિંગ એ સારું આવડે, એને પ્રોડક્શન એ સારું આવડે, એને કસ્ટમર ડીલિંગ એ સારું આવડે, એને ફિનાન્સમાંય સરસ ખબર પડતી, એવું ન હોય. એક વ્યક્તિ છે તો એની અમુક મર્યાદા છે, એને આટલી જ વસ્તુની આવડત છે. ક્લિયર? સો અહીંયા શું કહેવામાં આવે છે કે એ સંચાલન તો ધંધાનું કરે છે પણ સંચાલકીય મર્યાદા સાથે કરે છે. ક્લિયર? ઇન્સ્ટેબિલિટી ઓફ બિઝનેસ. ઇન્સ્ટેબિલિટી એટલે અસ્થિરતા. બિઝનેસ. ક્લિયર? ધંધાની અસ્થિરતા. સોલ પ્રોપ્રાઇટરશિપ or a sole proprietor as a form of the business organization is the most unstable form of the business organization as it affects the external changes very rapidly. અહીંયા શું કહે છે કે આ એકાંકી પેઢી એ એવો ધંધાનો પ્રકાર છે કે જે સૌથી અસ્થિરતાવાળો ધંધાનો પ્રકાર છે. અનિશ્ચિતતા, અનસર્ટેનિટીવાળો, અનિશ્ચિતતા ભર્યો છે, કારણ કે ધંધાનું અસ્તિત્વ એના માલિક ઉપર જ ડિપેન્ડ છે. એટલે કાલ સવારે કોઈ પણ બાહ્ય પર્યાવરણની અંદર કોઈ બદલાવ થાય છે અને ઇફ ધ ઓનર ઇઝ નોટ એબલ ટુ કોપ અપ ધેન હી રિક્વાયર ટુ શટ ડાઉન ધ બિઝનેસ. બાહ્ય પર્યાવરણની અંદર કોઈ પણ પ્રકારના બદલાવો થાય છે અને એ બદલાવો સાથે જોડાઈ શકતો નથી, બદલાવોને અપનાવી નથી શકતો માલિક, તો તરત જ ધંધો બંધ કરવો પડે છે. સો માલિકના અસ્તિત્વ ઉપર ધંધાનું અસ્તિત્વ જોડાયેલું છે, નિભે છે. ક્લિયર? અનસર્ટેનિટી ઇન પરચેસ. અનસર્ટેનિટી એટલે અનિશ્ચિતતા. હવે અહીંયા શું કહેવામાં આવે છે કે ભાઈ સ્મોલ પ્રોપ્રાઇટરશિપ બિઝનેસ ઇઝ ધ સ્મોલેસ્ટ ફોર્મ ઓફ ધ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન વિથ ધ લિમિટેડ કેપિટલ. એકાંકી પેઢી એ કેવો છે? સૌથી જૂનો, સૌથી નાનો ધંધાનો પ્રકાર છે, સૌથી નાનો ધંધાનો પ્રકાર છે અને ઓછી મૂડી સાથે ચાલુ થાય છે. ઇન ધેટ પર્ટિક્યુલર બિઝનેસ અ ઓનર કેન નોટ મેન્ટેન અ સ્ટોક ઓર કેન પરચેઝ ઇન અ બલ્ક સ્ટોક. આ ધંધાની અંદર જે માલિક છે એ જથ્થાબંધ ખરીદી કરી શકતો નથી, બહુ સ્ટોક મેન્ટેન કરી શકતા નથી, કારણ કે મર્યાદિત મૂડી છે આ ધંધાની અંદર. એટલે ક્લિયર? એટલે મર્યાદિત ખરીદી છે તો કેવું ડિસ્કાઉન્ટ પણ મળશે નહીં જાજુ. એટલે ધ પર્સન ઇઝ નોટ એબલ ટુ ઓફર ધ ડિસ્કાઉન્ટ ટુ ઇટ્સ કસ્ટમર. ધ કસ્ટમર મે જમ્પ ટુ ધ અનધર થિંગ્સ, અનધર ફર્મ, અનધર પ્રોડક્ટ. એટલે કસ્ટમર એને લીધે શું થશે કે જ્યાં ડિસ્કાઉન્ટ હશે ત્યાં જશે. એટલે ખબર નથી, અનસર્ટિનિટી ઇન પરચેસ, ખબર નથી કે આ વખતે પાછા ગ્રાહકો એને કેટલા મળશે, ઓછા મળશે કે વધારે મળશે. ક્લિયર? લિમિટેડ સ્કોપ ફોર એક્સપાન્શન. એક્સપાન્શન એટલે વિકાસ. વિકાસનો બહુ જ લિમિટેડ સ્કોપ છે. સપોઝ કિરાણાનો સ્ટોર છે તો વધીને એક નાનકડો ડિપાર્ટમેન્ટલ સ્ટોર થાય, બટ બિયોન્ડ ધેટ યુ કેન નોટ એક્સપેક્ટ કે હી સ્ટાર્ટ વિથ ધ મોલ. એ વસ્તુ પોસિબલ નથી. સો એક્સપાન્શન બહુ લિમિટેડ છે. શું કામ? એને વિકાસ બહુ જ મર્યાદિત છે, કારણ મૂડી નથી. કેપિટલ અવેલેબિલિટી ઓફ ધ કેપિટલ ઇઝ ક્વાઇટ લિમિટેડ. મૂડીની અવેલેબિલિટી છે એ બહુ જ મર્યાદિત છે એના માટે. ક્લિયર? રિસ્ક એન્ડ રોંગ ડિસિશન્સ.
આ પ્રકારના ધંધાની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં રિસ્ક છે, જોખમ બહુ વધારે છે. અને અહીંયા પાછો બીજો શું ઇસ્યુ થશે કે નો વન ઇઝ ધેર ટુ કન્સર્ન. કોઈ વ્યક્તિ અહીંયા તમારી પાસે એવું નથી કે જેનો તમે ઓપિનિયન લ્યો. તમે એક જ માલિક છો, તમારી સાથે બીજું કોઈ છે નહીં. પાર્ટનરશિપ હોય તો ફાઇન, કે વન પાર્ટનર કન્સર્ન ધી અનધર પાર્ટનર, 2 પાર્ટનર હોય, 4 પાર્ટનર હોય, બધા ભેગા મળે, ડિસ્કશન કરે, બધાની બુદ્ધિ મુજબ ડિસિઝન લે. અહીંયા એવું કાંઈ છે નહીં. સો રિસ્કી બિઝનેસ છે. નુકસાન થશે તો વ્યક્તિગત મિલકત પણ જવાબદાર છે નુકસાન ભરપાઈ કરવા માટે. અને અગેઇન એક જ વ્યક્તિ નિર્ણય લે અને 5 વ્યક્તિ ભેગા મળીને નિર્ણય લે, ઇટ મેક્સ અ લોટ્સ ઓફ ડિફરન્સ. બહુ એમાં ફેર હોય છે, ક્લિયર. પણ અહીંયા નો વન ઇઝ ધેર ટુ કન્સર્ન. તમને કોઈ અહીંયા કન્સર્ન કરવા માટે છે નહીં કે જેને તમે મળો અને એના સાથે ડિસ્કસ કરો ને ડિસિઝન્સ લ્યો ધંધાની અંદર. સોલ ઓનર રિક્વાયર્ડ ટુ ટેક ધ ડિસિઝન અકોર્ડિંગ ટુ હિઝ ઇન્ટેલિજન્સ. એની જે આવડત છે, એનું જે બુદ્ધિ છે, જ્ઞાન છે, નોલેજ છે, એના મુજબ જ એને એકના ડિસિઝન લેવાનું છે. સો મેની અ ટાઈમ ઇટ હેપન કે અ પર્સન મે ટેક અ રોંગ ડિસિઝન્સ, ઇટ મે પ્રૂવ અ રિસ્કી ફોર ધ બિઝનેસ. ઘણી બધી વાર એવું થાય કે જે તે વ્યક્તિ છે એ કદાચ ખોટો નિર્ણય લઈ લે છે અને એ નિર્ણય ધંધાને બહુ મોટું નુકસાન ઊભું કરે છે. ક્લિયર? સો ટુડે hereby we are completing our chapter unit number 1 unit number 2 chapter number 1 sole proprietorship. આજે આપણે અહીંયા આપણું ચેપ્ટર કમ્પ્લીટ કરીએ છીએ યુનિટ 2. યુનિટ 2 ની અંદર ચેપ્ટર નંબર 1 સોલ પ્રોપ્રાઇટરશિપ એ અહીંયા આજે કમ્પ્લીટ થાય છે. ક્લિયર? આની અંદર આપણે લોકોએ કેટલા પોઈન્ટ જોયા? ઇન્ટ્રોડક્શન્સ, ડેફિનેશન્સ, કેરેક્ટરિસ્ટિક્સ, એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ, આટલા પોઈન્ટ જોયા. આખા ચેપ્ટરને નટશેલમાં રિવાઇઝ કરી દઉં છું. ક્વાઇટ ઇઝીએસ્ટ ચેપ્ટર. આ યુનિટમાં જો આ ચેપ્ટરનો ક્વેશ્ચન્સ એક હશે જ, એની ઓરમાં તમને પાર્ટનરશિપ હશે. 90% કેસમાં એવું જ હોય છે કે એક ક્વેશ્ચન્સ તમને સોલ પ્રોપ્રાઇટરશિપનો પૂછશે અને ઓરનો જે ક્વેશ્ચન છે એ તમારે શેનો હશે? પાર્ટનરશિપનો. ક્લિયર? 90% ચાન્સીસ એવા જ હોય છે. એ જ રીતના પૂછાય છે કે એક ક્વેશ્ચન છે એ પ્રોપ્રાઇટરનો અને ઓરનો જે સેકન્ડ યુનિટનો ક્વેશ્ચન છે, સેકન્ડ ક્વેશ્ચન જે પૂછાય છે એકમાં પ્રોપ્રાઇટર અને ઓરમાં પાર્ટનરશિપ. તો પ્રોપ્રાઇટરશિપ બહુ સરસ રીતે વાંચી લેજો, જેથી કરીને પાર્ટનરશિપમાં બહુ બધા ટોપિક છે તો એ ચેપ્ટર મોટું છે એઝ કમ્પેર ટુ ધ સોલ પ્રોપ્રાઇટરશિપ. સોલ પ્રોપ્રાઇટરશિપની કમ્પેરિઝનમાં પાર્ટનરશિપ થોડુંક મોટું ચેપ્ટર છે. ક્લિયર? તો આવા કેસની અંદર તમારે શું કરવાનું રહેશે કે ભાઈ પ્રોપ્રાઇટરશિપ છે એ સરસ વાંચી લીધું છે તો આ તમારા માટે બહુ જ ઇઝી થઈ જશે કે આ ક્વેશ્ચન્સ તમે સરસ રીતે લખી શકશો. ક્લિયર? સો સોલ પ્રોપ્રાઇટરશિપ ફરી એકવાર નટશેલમાં તમને રિવાઇઝ કરી દઉં છું. સોલ એટલે સિંગલ, પ્રોપ્રાઇટર એટલે માલિક, એક માલિક દ્વારા ચાલતી પેઢી, એક માલિક દ્વારા ચાલતો ધંધો એટલે સોલ પ્રોપ્રાઇટર કહેવામાં આવે છે. ધીસ ઇઝ ધ ઓલ્ડેસ્ટ એન્ડ ધ સ્મોલેસ્ટ ફોર્મ ઓફ ધ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. સૌથી જૂનો, સૌથી નાનો બેઝિક ધંધાનો પ્રકાર કહેવામાં આવે છે. હવે આની અંદર શું છે તો કે એક જ વ્યક્તિ ધંધો ચલાવે છે, નાના પાયે ધંધાની શરૂઆત થાય છે. સે ફોર એક્ઝામ્પલ મેડિકલ સ્ટોર છે, કિરાણાનો ધંધો છે, આ બધા કેવા ધંધાઓ કહેવાય છે? સોલ પ્રોપ્રાઇટર બિઝનેસ. એકાંકી પેઢી, એક વ્યક્તિ દ્વારા આ બધા ધંધાઓ ચલાવવામાં આવે છે. આની અંદર શું છે કે સિંગલ ઓનર ઇઝ રિસ્પોન્સિબલ ટુ કન્ટ્રીબ્યુટ ધ કેપિટલ. મૂડી લઈ આવવા માટે ફક્ત એક જ વ્યક્તિ જવાબદાર છે. એ એક વ્યક્તિ પોતાની બચતમાંથી મૂડી લઈ આવશે અને મૂડી ઊભી કરે છે, કાં તો એ બેંક પાસેથી કે એના ફ્રેન્ડ્સ કે રિલેટિવ્સ પાસેથી ઊંચીની મૂડી લઈ અને ધંધામાં રોકે છે. ધંધામાં પ્રોફિટ થાય તો પણ એનો રહેશે અને લોસ થાય તો પણ એનો. ઇફ ધ બિઝનેસ પર્સન ઓર ઇફ ધ ઓનર incur a loss, then he is the only person who need to bear the loss, and if the profit would be there, then he is the only person who will enjoy the 100%
પ્રોફિટ. જો નફો થશે તો બધે જ બધો નફો એનો હશે, નુકસાન થશે તો પણ એને જ ભરપાઈ કરવાનું રહેશે. જવાબદારી અનલિમિટેડ, અમર્યાદિત જવાબદારી સાથે આ ધંધો ચાલુ કરવામાં આવે છે કે ધંધાનું દેવું ચૂકવવા માટે માલિક વ્યક્તિગત રીતે જવાબદાર થશે અને એની વ્યક્તિગત મિલકત વ્યક્તિગત રીતે ધંધાનું દેવું ચૂકવવા માટે જવાબદાર રહેશે. અહીંયા એક જ વ્યક્તિ છે, હી ઇઝ ધ ઓનલી પર્સન હુ મેનેજ ઓલ ધ બિઝનેસ એક્ટિવિટીઝ ઓર ઓલ ધ બિઝનેસ અફેર્સ. એ એક જ વ્યક્તિ છે કે જે ધંધાની અંદર તમામ સંચાલકીય કામો જોશે અને તમામ પ્રકારની ધંધાકીય પ્રવૃત્તિ છે એનું સંચાલન કરશે. સો મેનેજર કયો તો પણ એ, ઓનર કયો તો પણ એ જ હશે. ક્લિયર? સિંગલ પર્સન ઇઝ રિસ્પોન્સિબલ ટુ ટેક ઓલ ધ ડિસિઝન્સ રિલેટેડ ટુ ધ બિઝનેસ. ધંધાને લગતા નિર્ણયો લેવા માટે ફક્ત એક જ વ્યક્તિ જવાબદાર છે. ડિસિઝન પાવર લાઇઝ વિથ ધ ઓનર ઓનલી. નિર્ણય શક્તિ ફક્ત ઓનર પાસે જ છે. ઓનર છે એ જ ધંધાના તમામ પ્રકારના નિર્ણયો લેશે, અન્ય કોઈ લેશે. So hereby we are completing this particular chapter, sole proprietorship. બહુ જ ઇઝી ચેપ્ટર છે. તમે ક્યાંક સમવેર ડાઉન ધ લાઇન 11th-12thમાં આ ચેપ્ટરને કન્સેપ્ટ ભણી જ ગયા છો. એમાંય પાછા અહીંયા FYની અંદર આ ચેપ્ટરની અંદર ખાલી 3 જ ટોપિક ઇન્ક્લુડ કરેલા છે. વેરી બેઝિક ટોપિક, લાક્ષણિકતા, લાભ અને ગેરલાભ. ક્લિયર? હવે આવતા વખતથી નેક્સ્ટ જ્યારે લેક્ચર્સ આવશે ત્યારે આપણે સ્ટાર્ટ કરીએ છીએ પાર્ટનરશિપ ફર્મ. પાર્ટનરશિપનો ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ છીએ. પાર્ટનરશિપ ટોપિકની અંદર આખા ભાગીદારી કાયદા વિશે આપણે ભણવાનું છે. પાર્ટનરશિપ એક્ટ થોડો આપણે જોવાનો છે. એની અંદર છે બેઝિક ફંડામેન્ટલ્સ જ ખાલી તમારે ભણવાના. ઇન્ટ્રોડક્શન્સ, મિનિંગ અને ડેફિનેશન ઓફ ધી પાર્ટનરશિપ, કેરેક્ટરિસ્ટિક્સ, એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ પાર્ટનરશિપ, ટાઈપ્સ ઓફ અ પાર્ટનર, પાર્ટનરશિપ ફર્મ, રજિસ્ટ્રેશન ઓફ ધ પાર્ટનરશિપ એન્ડ ધ પાર્ટનરશિપ ડીડ. આટલી જ વસ્તુ એની અંદર ભણવાની રહેશે. ક્લિયર? સો નેક્સ્ટ સેશન હવે જ્યારે આપણો આવશે ત્યારે આપણે સ્ટાર્ટ કરશું યુનિટ 2, ચેપ્ટર નંબર 2, પાર્ટનરશિપ. અગેન ધીસ કન્સેપ્ટ ઇઝ નોટ એટ ઓલ ન્યૂ ફોર યુ. ભાગીદારીનો કાયદો અને ભાગીદારી પેઢીનો કન્સેપ્ટ પણ તમારા માટે નવો નથી. તમે આ કન્સેપ્ટ પણ 11th-12thમાં ભણી જ ગયા છો. ક્લિયર? સો એ આપણે સ્ટાર્ટ કરશું આવતા વખતે. થેન્ક યુ સો મચ ફોર ધીસ સેશન. નેક્સ્ટ સેશનમાં પાર્ટનરશિપ સ્ટાર્ટ કરશું જે તમને યુનિટ 2નું જ ઓર ક્વેશ્ચન્સ તરીકે પૂછાઈ શકશે.